લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। ચુડા તાલુકાના ગોખરવાડા ગામના નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહીને મત આપીને પોતાની નૈતિક ફરજ નિભાવી હતી। ત્યારે મતદાન મથકો ઉપર મતદાનને લઈને લોકોમાં સવારે 11 વાગ્યા સુધીમાં 23% વોટિંગ થયું હતું। ત્યારે મતદારોએ ઉદાસીનતા દાખવતા ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો દ્વિધામાં મુકાઈ ગયા હતા। જિલ્લામાં નાગરિકો અનેરા ઉત્સાહ સાથે મતદાન મથક પર પહોંચીને મતદાન કરે અને મતદાતાઓને કોઈ અગવડતા ન પડે તે માટે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી। મારું નામ સિદ્ધાર્થ અલ્ફાજ ઇરફાનભાઈ છે, ગોખરવાડાથી। અને લોકસભાની ચૂંટણીમાં મેં મારો મત આપી અને દેશનું નેતૃત્વ એક સફળ અને સુરક્ષિત હાથમાં જાય એ રીતે મેં મારો મત આપ્યો છે। અને આજ સાંજ 6 વાગ્યા સુધીમાં કોઈ પણ યુવામાં મેં પહેલ કરી છે અને કોઈ પણ યુવા મતદાનમાં બાકી ન રહે એવી મારી નમ્ર વિનંતી। મારું નામ આરીફભાઈ અહેમદભાઈ સિદ્ધાતર, ગોખરવાડા સરપંચ। આજે સવારે પહેલું જ મતદાન મેં જઈને કરેલ અને ગામ લોકોને બધાને કીધેલ કે પૂરેપૂરું સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી છે તો પૂરેપૂરું મતદાન કરવું અને ગામ લોકોને ધીરે ધીરે જઈને તથા બહાર ગામ જે રહેતા હોય એ લોકોને પણ મતદાન કરવા માટે બધાને સમજાવેલ છે। અને કોઈનો પવિત્ર મત એક પણ પડ્યો ન રહે એવી ગામ લોકોને બધાને ઘરે ઘરે જઈને સમજાવટ કરેલ છે। આપણો કિંમતી મત પડ્યો ન રહે એવું કીધું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।